ભગવાન આ ફોન ક્યારેય ન ઉપાડે આ માણસ. મમ્મીજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તો શું બનાવું? રોજ તને કહેવાનું હોય. તું ઓળખતી નથી મને. મને શું ભાવે છે શું નથી ભાવતું. મમ્મીજી, પણ તમે 2-4 દિવસ તમારી પસંદ બદલી નાખો છો એટલે મને શું ખબર કે શું ખાવું છે. તમે બોલો ને બનાવી દો. બટાકા પૌવા બનાવ મસ્ત તીખા તીખા. સારું, અને ચા બનાવું? હોય જ ને ચા તો વળી. હા, એક વાત કહેવાની હતી. બોલ. એ પણ કહી દઉં. કહી દે મને ખબર જ છે તું કંઈ કહેવા જ આવી હતી. બોલ. આ મારા બાપુજીનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે ઘણા સમયથી મારી યાદ આવે છે, મળવાની ઈચ્છા હતી. એટલે હવે હું તો તમને લોકોને મૂકીને ન જઈ શકું, ઘરના કામ હોય, તમારી સાથે મારે રહેવું પડે. તો એ અહીંયા આવવાનું કહેતા હતા. અહીંયા? હા. શું કામ? તને ખબર છે ને એમનો પહેરવેશ, એમનો ઢંગઢાળો, અરે કેવા દેખાય છે ને એમનું મતલબ બોલવાનું. મીરા રહેવા દે ને બેટા. આજુબાજુવાળા પણ આપણને મતલબ એ આવે છે ને ત્યારે કેટલા મહિના મારે છે તમારા ઘરે તો કોણ આવી ગયું છે ને કેવા દેખાય છે ને. તું પ્લીઝ તું ત્યાં વહી જા, અહીંયા ન બોલાવ. મમ્મીજી સમજવાની કોશિશ કરો ને. એમનો સ્વભાવ પહેલેથી એવો છે. અને આ ગામડાના માણસો હોય ને એ કપડાં ભલે મેલા પહેરે પણ મનના મેલા ના હોય, હૃદયના બહુ ચોખ્ખા માણસો હોય છે. અરે પણ એની કથા ક્યારેય બંધ જ નથી થતી. અહીંયા આવે એટલે ગામડાની વાતો એટલી મોટેથી કરશે ને કે 4 ઘરે સંભળાય. એટલે તું સમજ, મને છે ને થોડુંક માઇન્ડથી શાંત રહેવા દે. અને તારા પપ્પા તો મને બિલકુલ પસંદ નથી. એમ આવું બોલો છો મમ્મી? હા, જે છે એ જ કહું છું. પણ એ તમારા વેવાય છે. અરે વેવાઈ ગયા તેલ લેવા. તું તારા બાપને સાચવ, મારી કોઈ ફરજમાં નથી આવતું એને સાચવવાનું. જો એ વધારે દિવસ નહીં રોકાય, 2-3 દિવસમાં જતા રહેશે. 2-3 દિવસ? મીરા તો કારણ કે એટલા દૂરથી આવે તો એક દિવસમાં તો કેવી રીતે જઈ શકે? એક દિવસ તો એને પહોંચતા લાગે અહીંયા. મીરા એ તો તારું પણ નથી સાંભળતા. તને ખબર છે ને કેવું કરે છે? મને ખબર છે. આ પપ્પાનો સ્વભાવ થોડોક મજાકિયા છે. એટલે વાતમાં ગમે તે બોલી નાખે અને લોકોને એમ લાગે કે એ ફેંકું છે. લોકોને નહીં, મને પણ લાગે છે કે તારા પપ્પા ફેંકવું છે. 1 નંબરના લાગતું હશે તમને, અને લાગે તો વાંધો નહીં. એટલે મારો મતલબ છે કે હવે કોઈને કેવું લાગતું હોય હું તો કેવી રીતે કંટ્રોલ કરી શકું? પણ તું તો મારા છોકરાની વહુ છે ને, કે તું કહી શકે ને તારા પપ્પાને કે તમે મહેરબાની કરીને મારા ઘરે ન આવો, તમારે જે વાત કરવી એ ફોન પર કરી લો. ના કહી શકો મમ્મીજી, એવું તો હું બિલકુલ ના કહી શકું. જો તમે ગામડે આવો છો તો તમે પણ તો બધા લોકોથી અલગ લાગો છો કે નહીં? આઈ મીન તમારો પહેરવેશ, તમારી ભાષા, તમારા શબ્દો. તો ત્યાં પણ લોકો તમને માન સન્માન આપે છે, સાચવે છે. શું કામ? કારણ કે તમારું દિલ ચોખ્ખું છે, તમારો ભાવ અને તમારો સંબંધ અલગ છે. અરે એમનું ખાવા પીવાનું મીરા હું manage કરી લઈશ. ડિસ્કસ્ટિંગ. સાચે કહું ને મને બહુ ચીડ છે યાર. અરે પણ હું એમને તમારી સાથે મતલબ તમારા બધાની સાથે જમવા નહીં બેસાડું, અલગથી જમવાનું આપી દઈશ. મતલબ મને તું આ સજા આપવા માંગે છે ને? બિલકુલ નહીં મમ્મીજી. તમે મારા સાસુ નહીં, મારી માની જગ્યાએ છો. તમને સજા આપીને હું ક્યાં બહુ છોટીશ? પણ એ પણ તો મારા બાપુજી છે ને. પણ તો પણ ટ્રાય કર ને, કે ના આવે તો વધારે સારું છે ને. છેલ્લા 6 મહિનાથી ટ્રાય કરું છું કે ન આવે. એમાં જ તો હવે આવી રહ્યા છે. અરે તને વગવામાં બાકી નથી મૂકતા. મંદિરે જઈને બોલે છે ખબર છે ને, મારી મીરા તો આવી છે ને મારી મીરા તો તેવી છે ને. હાસ્ય. તોય તું એમને લાવવા માંગે છે અહીંયા? હા, કારણ કે એમનો સ્વભાવ એવો છે, મારો નહીં મમ્મીજી. માણસ છે ને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તન કરતું હોય છે. એ ચીડચીડિયા છે, એ ક્યારેય સુધરવાના નથી. અને મારો સ્વભાવ શાંત છે, એ ક્યારેય બગડવાનો નથી. કઈ વાંધો નહીં. હવે તે ડિસાઈડ કરી જ લીધું છે કે તારે બોલાવવાના જ છે, 3-4 દિવસ રહેવાના જ છે, તો પછી મને પૂછે છે શું કામ? ઇન્ફોર્મ કરી રહી છું. અને હા, તમારે છે ને આવી રીતે મોઢું નથી ચડાવવાનું. તમે હસતા જ સારા લાગો છો. એટલે કદાચ 2-3 દિવસ એડજસ્ટમેન્ટ કરવું પડે ને તો પ્લીઝ, હા, મારા માટે મમ્મીજી પ્લીઝ. હા તો કેજે વારે સ્પ્રે લગાયા કરે. હા કહી દઈશ. જોઈએ તો સ્પ્રે મારા રૂમમાંથી લઈ જજે. મોટી સ્પ્રેની બોટલ આપી દઈશ કે આખો દિવસ લગાવ્યા જ કરે. બસ, બીજું કંઈ? સારું, જા અમારા માટે પૌવા બનાવ અને ચા પણ બનાવ. હા. અને સાંભળ, હું તને શું કહેતી હતી, કાલે મેં તને એક પેલું નેકલેસ આપ્યું હતું મૂકવા માટે તિજોરીમાં, તે ક્યાં મૂક્યું છે? તિજોરીમાં મૂક્યું છે ને? મતલબ શાંતિથી. હા. અરે જોજે તારા મતલબ મારો કહેવાનો મતલબ એ નથી કે તારા પપ્પા આવે એટલે સાચવજે. ચા નાસ્તો બનાવીને બોલાવ. હે ભગવાન, બહુ તો મારી બહુ સારી છે, પણ એના પપ્પા ખરેખર બહુ ત્રાસ છે. પણ 3-4 દિવસ હું શું કરીશ એમની જોડે? યાર મારે તો ઘરમાં રહેવું મુસીબત થઈ જશે. અરે આ મીરા કોઈ વાતે સમજતી નથી. મીરા આને સમજાવીને એટલે ખરેખર બહુ અઘરું છે. એક તો એટલી બધી લાડલી છે ને મારી. છોડો, કંઈ નહીં, હું મારું કામ કરી લઉં. લાયસન્સ મારું ક્યાં ગયું છે? મીરા,
મારું ડ્રાઇવિંગ લાઇસન્સ તે કોઈ જગ્યાએ જોયું છે? મને શું ખબર દેવા, હું તો તમારું વોલેટ ક્યારે અટતી પણ નથી. આ લાસ્ટ ટાઈમ આપણે બધા પ્રૂફ કઢાવ્યા હતા ત્યારે મેં આપ્યું હતું. મને લાગે છે કે આ બધા પ્રૂફની સાથે અટવાઈ તો નહીં ગયું હોય ને? તમે એકવાર ચેક કરી લો ને, નહીંતર પછી ત્યાં ફોન કરીને પૂછી લો, કદાચ ત્યાં ઓફિસે ભૂલી ગયા હોય તો. ઠીક છે, એકવાર આપણે પ્રૂફની ફાઇલમાં જ જોઈ લઉં છું. હા દેવાંગ, હા બોલ. સવાલ પૂછવો હોય તો પૂછું? પૂછ ને. સવાલ પૂછવા માટે મારી પરમિશન લેવાની ક્યાં જરૂર છે? એ વાત પણ સાચી. બોલ. પપ્પા ઘરે આવે તો તમને કઈ પ્રોબ્લેમ છે? પપ્પા હવે તો મને શું કામ પ્રોબ્લેમ હોય? મતલબ એમનો સ્વભાવ, એમની વાતો, એમનો પહેરવેશ, એનાથી કોઈ પ્રોબ્લેમ છે તમને? ના ના, મને કાંઈ પ્રોબ્લેમ નથી. તો મમ્મીજીને શું કામ છે? મમ્મીને પ્રોબ્લેમ એટલા માટે છે કે પપ્પા જો અહીંયા આવે ને તો સોસાયટીમાં અને બધા લોકોની વચ્ચે આમ ખરાબ લાગે. કારણ કે પપ્પા કરે જ છે એવી હરકતો, મતલબ કે મમ્મીને છે ને આવી રીતના મજાક કરે અને વધારે પડતું આમ બધી બાબતોમાં સલાહ આપે ને, એ નથી ગમતું. એટલા માટે મને તો આજ સુધી એ ખબર નથી પડી કે આ મમ્મીજી અને બાપુજી, મતલબ મારા પપ્પા, એ બંનેનો સ્વભાવ મેચ નથી થતો. તો જ્યારે લગ્નની વાત થઈ ત્યારે કેમ મેચ થયું બધું? આપણા લગ્ન થયા કેવી રીતે? કારણ કે ત્યારે મારા પપ્પા જીવતા હતા, તારા મમ્મી જીવતા હતા, એટલા માટે નક્કી થયું. કારણ કે એ લોકોએ બધી પોઝિટિવ બાબતો જોઈ હતી. અને આ બંને નેગેટિવ છે એમ? હા, થોડા મતલબ સ્વભાવ નથી મળતો એકબીજાનો. તો મમ્મીજી ના પાડતા હતા. સવારે જ્યારે મેં વાત કરીને તો ચોખ્ખી ભાષામાં કહ્યું કે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. મેં માંડ કરીને કન્વિન્સ તો કર્યા છે, પણ મને ડાઉટ છે કે મમ્મીજી છે ને થોડી વારમાં એ બધી વાતો ભૂલી જશે. જો મમ્મીની કોઈ વાતે ગેરંટી લઈ ના શકાય. કારણ કે અત્યારમાં આ પાડી છે અને કાલે ઉઠીને તારા પપ્પા આવે તો ખબર છે ને કે નેક્સ્ટ ટાઈમ 10 દિવસ રોકાણા હતા. તો 10 દિવસમાં મમ્મીએ 4 વખત ઝઘડો કર્યો હતો. તો આ વખતે જો એમને જેટલું રોકાવું એટલું રોકાય, કે જે કોઈ બાબતે ચિંતા ના કરે. આપણું જ ઘર છે અને એમની દીકરીના ઘરે આવી રહ્યા છે તો મૂંઝાવાની કે ચિંતા કરવાની જરૂર પણ ના કરે. પણ બસ ખાલી એક લિમિટેશનમાં રહે, બસ મર્યાદા. ખાસ કરીને મમ્મીને ગમે ને એ રીતના રહે ને તો વાંધો નહીં આવે. કઈ વાતની મર્યાદાની વાત કરો છો? કપડાં ખાસ. શું વાત કરો છો દેવાંગ? મતલબ દર તમે લોકો વખતે- એક વાતને સમજતા કેમ નથી કે એનો પહેરવેશ છે, તમે ના બદલી શકો. હવે કોઈ માણસ ફોરેનથી ઇન્ડિયા આવ્યું હોય તો એ સાડી અને ડ્રેસ પહેરે એવું જરૂરી નથી. એ માણસ જીન્સ અને ટોપ જ પહેરશે. એવી રીતે જ્યારે કોઈ ઇન્ડિયન વ્યક્તિ એટલે કે આપણે લોકો બહાર જઈએ તો જરૂરી છે કે આપણે જીન્સ જ પહેરવા? હું તને એ જ કહેવા માંગુ છું. તું જાણે છે ને કે મમ્મી આ ઘરમાં કેવી રીતના રહે છે. તારા કરતાં પણ મોડર્ન કપડાં પહેરે છે, જીન્સ, ટી શર્ટ, ટોપ. હવે ગામડાના કોઈ વ્યક્તિ જ્યારે અહીંયા આવે તો બધું ક્રોસ મેચિંગ થાય. એમ તો મમ્મીજી ત્યાં જાય છે તો મમ્મીજી ત્યાં અલગ પડી જ જાય છે ને. ગામડાની બાઈઓ જીમી કપડાં પહેરે, સાડી પહેરે, માથે આટલા મોટા ઘૂંઘટા તાણીને કેટલું માન મર્યાદાથી રહેતી હોય છે. ત્યાં મમ્મીજી જીન્સ પહેરે તો અલગ ન લાગે? પણ મમ્મી ત્યાં 2-3 દિવસમાં પાછા આવી જાય છે. પપ્પા 2-3 દિવસ જ રોકાવાના છે. ના ના, ગઈ વખતે તો 10 દિવસ થયા હતા. એની પહેલા આવ્યા હતા ત્યારે અઠવાડિયું રોકાયા હતા. અને આ વખતે એન્ડ ઓફ ધ સ્ટોરી. તમને લોકોને મારા પપ્પા આવે એ ગમતું નથી અને એમને હું ના પાડી નથી શકતી. મને તો ગમે જ છે બકા, મેં થોડી ના પાડી છે. હા, હું તને ના પાડું છું. હું તો તને એમ જ કહું છું કે તારા પપ્પા આવે છે ને તો આઈ લાઈક ઇટ કે તારા પપ્પાને આ ઘર પોતાનું લાગી રહ્યું છે. આ જમાઈને પણ દીકરો સમજી રહ્યા છે. તો અહીંયા આવે જાય કંઈ વાંધો નથી. પણ આપણું ઘર છે તો આપણા ઘરમાં આપણા રીત રિવાજ પ્રમાણે સેટ થઈને રહે એમ કહું છું. ના છે? આવડે છે? દેવાંગ, તમે બધી વાતમાં મજાક કરો છો. મારા પપ્પા તમારા સસરા થાય છે, ફ્રેન્ડ નહીં. મજાક મેં થોડી કરી છે. તે કીધું કે નાચે તો મેં કીધું આવડતું હોય તો નાચે ભાઈ. સો વાત માણસનું એક વાત મન. છે, પપ્પા આવે ને તો તમે પપ્પાની સાથે રહેજો એટલે જેથી કરીને પપ્પા થોડા કંટ્રોલમાં રહેશે અને મમ્મીજીને ગુસ્સો પણ નહીં આવે. હા, પણ પપ્પાજી આવે તો એમને કહેજે કે રોજ સવારે વહેલા મને ના ઉઠાડ્યા. મને વહેલા ઉઠવાની જરાય આદત નથી. આ સવારમાં ઉઠાડીને પછી પેલું શું કરાવે છે, આ શ્વાસ અંદર બહાર. યોગા. બહારથી નથી થતું. આમ શ્વાસ અદ્ધર ચડી જાય છે. પતી ગયું તમારું? ના, પત્યું નથી. પણ હું તને એમ કહેવા માંગુ છું કે તું પ્લીઝ મારા વતી આ રિક્વેસ્ટ તો કરજે જ. અને પપ્પા નહીં માને. પપ્પા આવશે ને એટલા દિવસ આપણે બંને, મમ્મીજીને પણ વહેલું ઉઠવું પડશે. પપ્પા છે ને સવારમાં ભગવાનની પૂજા કરે એટલે એટલા જોરથી ભજનો ગાઈને પાડોશીએ ઉઠી જશે 2-4 દિવસ તો વહેલા. શું આમાં હરખ ખાવાની કઈ જરૂર નથી. પાડોશીઓ પણ આપણને કહેવા આવે છે કે તમારા બાપુજીને સાચવો. તમારો ફોન વાગે છે?
ઊભી તો રે, વાત તો પૂરી કરીને જા. હા હા હવે અરે. થાકી જા એલા ક્યાં આવો. તમે કોણ ઓળખ્યા નહીં તમે? અને આ મારા વેવાણ ક્યાં ગયા છે એને ખબર નહીં હોય. મેં મારી મીરાને ફોન કર્યો હતો કે વેવાણને કહેજે કે હું આવું છું, તોય વહી જાય. જોયું, આ શહેરના માણસોના છે ને આ જ વાંધા છે. ખબર હોય ને મહેમાન આવવાના છે તો માણા ઘરે રહે, એનું સ્વાગત કરે, એના બદલે તો આ વેવાણ ક્યાંક વહી જાય. લ્યો, એટલી ભાન નહીં હોય એને કઈ. બોલવાનો મોકો આપશો મને? હું તમારી વેવાણ જ છું. વેવાણ છો તમે? કેમ, મારા માથે સિંગડા છે? દેખાતું નથી? અરે એમ નહીં, પણ તમે આ પાટલું ને આ જબલું પહેર્યું ને એટલે મારે એમ કે તમે છે ને એના બે નશો, નાના બે નશો. અરે કોઈ મારી બેન બેન નથી, હું તમારી વેવાણ જ છું. અરે પણ આમાં તો તમે જવાન લાગો છો, હે? નાના લાગો છો આપ તો. અરે બાપા, ત્રાસ થઈ ગયો છે તમારો તો. અરે પણ ત્રાસ શું, પણ હવે તમે આવું બધું પહેરો એ અમને થોડી ખબર હોય. હવે મેં હું પાટલું ને જબલું પહેરવું તો કાંઈ થોડા તમે ઓળખી શકો? લ્યો, કેમ, ગઈ વખતે રહેવા આવ્યા હતા તો નથી ખબર? પણ ત્યારે મારું હાવ ભૂલાઈ ગયું હો. અરે પણ આ તમે તો વેવાણામાં કોલેજ ન કરતા હો એવા લાગો છો. આમાં કોલેજમાં જો તમે ઊભા હો ને. બસ કરો બસ. શું ખાઈને રહો છો તમે? અરે લે, શું ખાઈને આવ્યા છો અહીંયા? બાજરાના રોટલા ને રીંગણા શાક ખાતો હોય અમે તો, બીજું તમારે આમ શું થોડીક ખાવાનું હોય? શાંતિ રાખતા તમે જીભને થાક નથી લાગતો? અરે પણ થાક એવો અમારે જો ગામડામાં છે ને થાક નામનો શબ્દ આવે જ નહીં, સમજ્યા? કારણ કે અમે આખો દિવસ છે ને નકરું ખેતીનું કામ કર્યા કરવી અને ઢોરારે નકરું બળ કર્યા કરવી, બળદારે નકરી બાથ ભીડવી કરવી. એમાં એટલે છે ઢોર ને, જેવા થઈ ગયા છે. હે શું કહો છો? કાંઈ નહીં. અરે પણ આ વેવાણ તમે તો ઈસ્ટેલ ના લાગો, આમાં ઈસ્ટેલ ના. એટલે એટલે આમ ઈસ્ટેલ કેમ નવું નવું હોય ને ચમકતું હોય આખું, એવા લાગો છો આમાં તમે. શું? હા, ઈસ્ટેલ શું કહેવાય આપણે આ તપેલી નથી, આપણે આવા ઈસ્ટેલની જ આવે ને તપેલી. ઓ ભગવાન, સ્ટીલ. હા, ઈસ્ટેલ. હા, હા એવા તો? લાગો તમે. હા, સ્ટીલ જેવી લાગો છો. એટલે આમ ચમકીલા. ઈસ્ટેલ કેમ નવું લેવું એટલે આમ ચમકતું હોય. એટલે મનુષ્યમાં ને ધાતુમાં કંઈક તો ફરક રાખો. એટલે મારું એમ કહેવાનું કે એવા આમ ચમકીલા લાગો છો, ચમકતો જો તમારી. ઓહો, આ પણ બહુ સારું લાગે હો તમારે. હા, આગારો હો. આ બધું એટલું બધું તમે આ સોટી ગયેલું પહેર્યું તો આ તમને આમ નડે નહીં? હમણાં જો ખુલતું વેરે ને એ નડે. આ તમને આ કાંઈ આમ નડે નહીં આવું? અરે બાપા, બોલાવો મીરાને. હા, મીરાને તો બોલાવી જોઈએ ને, હું એને મળવા તો આવ્યો છું ને. હવે છે અને ને મળીને જવાના છો ને? અરે ના ના, હું છે ને અહીંયા રેપકાવાનો છું. મારે તો દીકરીને ઘરે હાટું તો આવ્યો છું ને. હાશે ને ભૂલાઈ ગયું. લ્યો, માથું ખાશે આ માણસ. એક જ મિનિટ હો. આ તમારી હાટું લાવ્યો હતો ને, એ ક્યાં ગયું? હું લાવ્યા આ છો? લ્યો, હું છે ને અંતર લાવ્યો તમારી હાટું. લ્યો, અમારો લ્યો હકીમભાઈ છે ને અમારા ગામનો, એ આ બનાવે છે, સમજ્યા? મને નથી જોઈતું કઈ અત્યારે બધા તમારું. અરે પણ એકવાર લગાડો તો ખરા. આમ જો તમારે જો સુગંધ જ આવ્યા કરે. જો બસ. એમાં અરે તમે, બસ અરે આમાં સુગંધ આવે છે. મીરા. અને આમ અસલ છે હો, અસલ. એ ઘરે બનાવે છે, સમજ્યા? તે એણે મને કીધું કે તમે અહીંયા જાઓ છો શહેરમાં તો કંઈક અંતર બંતર લઈ જાઓ. મેં કીધું મારે કઈ સાટું તમે નહીં ને. રૂપિયા કેટલા લેશો મારી જોડેથી? આ મોઢું બંધ કરવાના. અરે પણ અત્યારે લાવ્યો છું હું તમારી હાટું, એ તો તમે જરીક જો એમ. હા, લાવ લાવ હા, લાવ એમ. તર લાવ. બીજું કઈ? હા બસ. અને એ શું કર્યું તમે? એટલે મારા આમાં લાગ્યું હોય ને, અત્યારે લાગી ગયું હતું ને, આમ સાફ કર્યું, સમજ્યા? હા. બીજું કાંઈ નથી કર્યું, સમજ્યા? અને આ ઘડિયાળ તો બહુ સારી છે હો તમારી. આ ઘડિયાળ પણ હવે તમારા મોબાઈલ છે તો પછી આ ઘડિયાળ રાખવાની જરૂર શું છે? એક મોબાઈલ તો હાસા. તમારે આનું શું જરૂર છે? મુંગટ કેમ પહેરીને ફરો છો? અરે આ તો આબરૂ છે અમારા ગામડિયા માણાની. આ આબરૂ છે, આબરૂ, સમજ્યા? પાઘડી કહેવાય પણ આબરૂ. એ બધું ગામડે સારું લાગે, અહીંયા નહીં. અરે પણ મને નો હાલે વા પાઘડી. ત્યાં મારે એક મિનિટે નો હાલે. આ હું ને ત્યારે પાઘડી પહેરીને જ હું, પછી ક્યારે ઊંઘ આવી જાય ને ક્યારે પાઘડી નીકળી જાય ને એ ખબર ન હોય મને. અને પછી આમ જો ઉઠું ને, તમારે શહેરમાં તો છે ને ઉઠે એટલે તરત સાજ હોય, અને હું તો ત્યાં અરે ગામડે. બસ બસ, મારું માથું પાકી ગયું. પણ હું ક્યાં કઈ ખોટું કહું છું? હું ક્યાં કઈક વધારાનું બોલું છું? અને આમ જો ગામડામાં તો છે ને અમારે બધા મને સાંભળવા આવે, સમજ્યા? ગામે ગામથી મને સાંભળવા આવે
કે ખીમાતા તમે કંઈક વાત તો કરો, કંઈક વાત તો કરો. ને હું વાત કરું અને બધા સાંભળ્યા જ કરે તો તમારે તો અહીંયા અમુકને મારે વખાણ કરવાનો. ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ, જાઓ તમારા રૂમમાં. આ ફેરો લઈ જાય તમારો. હા તો હાલો. અને મગજની કઢી કરી નાખી. અરે પણ કાંઈ વાંધો નહીં, હાલો હું જાઉં છું. વેવાઈ છો, વેવાઈની રીતમાં રહેજો. સા પાણી કહેજો મીરાને બનાવ્યો. નથી કરાવું કहीं જાય, હુઈ જાઓ. હે ભગવાન, કેટલા દિવસ જેલવાના છે અમને. હા બાપુજી ગયા બેનને ઘરે? હા, એમને ક્યાં રાહ જોવાની હોય છે? સારું થયું એને કારણ કે આ પંખાનું મેં તને કેટલી વાર કીધું કે હસુભાઈને બોલાવીને કરાવી નાખતી હોય તો. ઓઇલ નાખવાનું છે, એમાં નાખી દો એટલે વાત થઈ જાય પૂરી. જો, ખાલી આપણે વાત કરી ત્યાં બંધ થઈ ગયું. પપ્પા ગયા છે, 10 વાગે બસમાં બેસાડીને આવીશું. 10 વાગે 12 વાગે હતી એમને તો ઉગવા આવ્યા છે ને કાં પૂગી ગયા છે. અને હું કહું કે આ બેન પ્રત્યે એને લાગણી જેટલી છે હો, કે નહીં? લાગણી તો સમજ્યા, પણ મને તો ઉપાધિ થાય છે. કે નહીં? એ તમ તાર ક્યાંય પાછા નથી પડે એમ કદાચ હોટલમાં ઉતરે ને તોય તે છે ને એ તમ તારે છે ને હું કહું ક્યાંય ભૂલા નહીં પડે. એ ક્યાંય પાછા પડે એમ નથી, પણ બીજાને પાછા પાડી દે એમ છે. એ ક્યાંય ભૂલા પડે એમ નથી, બીજાને ભૂલવાડી દે એવા છે. તો પછી ઉપાધિ શું કામ કરવાની? હે, એ જ ઉપાધિ છે. આ તમને નથી ખબર તમારા પપ્પાનો સ્વભાવ કેવો છે? એ તો મને ખબર છે. 3 વાર એકને એક ધોરિયામાં પાણી પાવાનું કે હજી એક વાર. મને તો બેનબાની ઉપાધિ થાય છે કે બિચારા બેનબા કેવી રીતે સહન કરશે, કારણ કે તમારા પપ્પાની હરકતો છે ને ક્યારેક નાના છોકરા જેવી થઈ જાય છે. એ વાત તો તારી હાચી, પણ શું કરવું હવે બોલ? તું જ કે આનો કાંઈ રસ્તો હોય તો. કોઈ રસ્તો નથી, બસ ત્યાં ગયા છે. આપણે બધાને સાંભળવાનું ન થાય તો સારું. આપણે શું સાંભળવાનું થાય? એ બધું રેડી થઈ જાય ને. એમાંય દેવાંગ કુમાર છે ને બહુ સારા છે. એમને છે ને બોલવામાં જરાય બુદ્ધિ નથી, ગમે એને ગમે તે બોલી નાખે છે. અને આ બેનબાના વેવાણ, એને કંઈ કહી દીધું તો હવે તો પહેલેથી ગુસ્સાવાળા છે. એમને કંઈ વાત ન ગમી, પપ્પાની કોઈ વાતનું ખોટું લાગ્યું તો આપણે સાંભળવું પડશે. એ તારી વાત સાચી હો, પણ હવે આપણે કરવું એ શું? કાંઈ ન કરી શકાય. હજુ બેનબાનો ફોન નથી આવ્યો, કોને ખબર પહોંચી ગયા હશે કે નહીં પહોંચ્યા હોય. એમ તો લગભગ પહોંચી જ ગયા હોય, સમજે? તો હું શું કહું કે એને અરે આમ થેપલા નહીં મોકલ્યું હતું ને? હા, ભરી તો દીધું છે, ખાય તો સારું, ગામને ન ખવડાવે. એનું કાંઈ નક્કી ન કહેવાય. હવે એનો જીવ જ કારણ કે એવો કોઈક ભૂખ્યું બાજુમાં બેઠું હોય ને એને ભૂખ લાગી હોય તો એને ખવડાવે. પોતે છે ને ભૂખ્યા રહી જાય પણ બીજાને ખવડાવે. આ ગામમાં તે બધા એમનાથી ત્રાસી ગયા છે. હવે તો ત્યાં જઈને કંઈ નવું ના થાય ને તો વધારે સારું, કારણ કે રોજે પપ્પાની એક તો કમ્પ્લેન આવે જ છે ને આજુબાજુમાંથી. આવે છે પણ હળવું બોલ, પાછા આજુબાજુવાળા સાંભળી જાય ને તો કહે તમે જ કહેતા હતા તમારા બાપાનું આમ જોયું અમે કેવી રીતે તમે માનતા નથી. કારણ કે દરરોજ બધા 2-3 જણા મને કહે કે તમારા પપ્પાને જરીક સમજાવો. આજુબાજુવાળા તો ખુશ થતા હશે કે હાશ ઘો ગઈ. હા, આપણે સાચવીએ છીએ ને આપણું મન જાણે છે કે આપણે પપ્પાને કેવી રીતે સાચવીએ છીએ. માનું છું કે સમયની સાથે છે ને માણસનો સ્વભાવ થોડો બદલાય, પણ પપ્પાની ઉંમર પ્રમાણે છે ને એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. તો એ હું થોડોક બદલાવાની જગ્યાએ હાવ બદલાઈ ગયો. આપણે કેમ કાંક કલર કરતા હોય જાંબલી અને હાવ કાળો થઈ જાય તો કેવું લાગે આપણને? આ તો જાંબલી કલર હતો, કાળો કેમ થઈ ગયો? એની જેવું છે. છોડો, ભગવાને આપણને 5 દિવસ છે ને ઉપાધિ વગરના આપ્યા છે કે તમે શાંતિ લ્યો. તેડી આવું? તેડીને ના આવતા, ત્યાં ને ત્યાં રહી જાજો, મને શાંતિ લેવા દો. ઠેક, આમ તું ન્યાની ઉપાધિ કરશો એટલે મેં તું અને પાછી એમ કહેશો 5 દિવસ શાંતિ, એટલે તું આમ 2 વારની વાત કરીને. પપ્પા ગયા ને એ વાતની મને શાંતિ છે, અને ઉપાધિ એ વાતની છે કે પપ્પા બેનબાના ઘરે ગયા છે, એટલે બિચારા કેમ સહન કરતા હશે હવે તો. હા, એ વાત તારી હાચી હો, પણ જે થાય એ હવે કંઈ વધારે વાંધો જ નહીં આવે. જવા દો. હા, હા, તમે પેલો સામાન દઈને આવ્યા બધો?
સારું ચાલો, જમવાનું એ તૈયાર જ છે, જમી લો એટલે હું નવરી થઈ જાઉં. શેનું શાક કર્યું છે? શાકનું. અરે શાકનું નામ શું છે? ગવાર. હે? ગવાર. કેટલી વાર કીધું તું દાંતમાં ભરાઈ જાય તો ગુવાર નામ નથી ભૂલતી એમ. તો એક કામ કરો ને, હા. આજે છે ને ભૂખ્યા રહી જાઓ એટલે ગવાર છે ને દાંતમાં નહીં ભરાય. ખાવું તો પડે ને, મને ભાવે બહુ પણ દાંતમાં ભરે ને એટલે બહુ ઓલું થાય. ચાલો હવે ખાઈ લો. હે ભગવાન. એકલા છે લે, કહી દેવાસ તો મંડળાની વાત છે ને કરી દઉં, હશે નહીં ને કરે. આને છે ને ભૂગોળીએ મારી દઉં ને તો કોઈ આવે નહીં. આ શું કરો છો? નહીં, હું તો આ ખાલી શોપર કેમ મારી? અરે પવનનું બાવણું ભટકાય ને તો પાછું તૂટી ફૂટી જાય, તમારા ઘરનું નુકસાન થાય. અને આ પાછળ શું છે હાથમાં? કાંઈ નથી, પેલો હાથ બતાવો. છે જ નહીં કાંઈ. બંને હાથ આગળ કરો. અરે પણ જો મારે તમને એક વાત કહેવાની છે. હા બોલો. જો. પણ આમ દૂર ઉભા રહો અને બંને હાથ બતાવો પહેલા. પણ મારી વાત તો સાંભળી ગયો તમે. તમારી વાત સાંભળી પહેલા હાથ બતાવો બંને. એટલે પણ જો મારી વાત પહેલાં સાંભળી ગયો પછી હું તમને બે હાથ બતાવી બસ. આરામ જો તમારી જો ઉંમર નાની છે સમજ્યા. અને મારી ઉંમર તમારે શું લેવા દેવા? અરે પણ તમારા ઘરવાળા નથી તો આ જિંદગી તમારી જાહે કેમ એકલાને? જાય જ છે ભાઈ, મસ્ત મક્ખનની જેમ જાય છે. તમારે અરે એ કાંઈ- તો અત્યારે તમારા હાથ પગ હાલે છે ત્યાં લગી તમને એમ લાગે છે કે મારી જિંદગી જાહે, પણ જ્યારે ઉંમર થાય ને ત્યારે તમને એક સહારાની એક ટેકાની જરૂર પડશે. પણ તમારે ઉપાધિ કેમ છે આ બધી? અરે હું હું છે પાછળ લાવો, હું જો, છુપાડો છો. એટલે હું જો એક તમને વાત કહું છું કે તમે છે ને આવી રીતે તમારે સહારાની જરૂર છે તો હું છે ને તમારે યાર એક હું તમને છે ને આમ એક્શન કરીને જ બતાવી દઉં હો. જો જો બંધ કરો ને, તમારી વાતો મારે નથી સાંભળી, મને મારું કામ કરવા દો, જાઓ. અરે પણ મારી વાત તો સાંભળો. નથી અરે સાંભળવી. તમારા ફાયદાની વાત છે હો આ. હા હા એટલે તો કહું છું, જો આ બધા શહેરના છોકરા બધા નથી આમ આપતા એવી રીતે હું જો શું આપે તમને- છે? અરે મારી વાત તો સાંભળો. નથી સાંભળવી અરે મારે. તમારા ફાયદાની વાત છે. મારી કોઈ ફાયદા નુકસાનની વાતો નથી હોતી મારી તમે જોડે. ઘડીક મૂકી જો જો તમારે સારી લાગે ને તો જ તમે તારે હા પાડીજો બસ. આ શહેરના છોકરા કરે ને હું જો કહું એમ જ કરું છું. જો શું તમે કરવું જોઈ- છે પણ? ઢેન ઢેન. આ શું છે? હે આ શું છે? ઊભા થાઓ. પણ આ ફૂલ આપે શહેરમાં છોકરીને ફૂલ ક્યારે આપે? ક્યારે આપે? ઈ બી એકબીજાને હારે લગ્ન કરવાની વાત કરે ને. શરમ કરો, શરમ. તમને તમારી ઉંમરની પણ વિચાર નથી આવતો? અને તમારી છોકરી મારા છોકરાની વહુ છે ને તમારે મને ફૂલ આપવા છે. અરે હું બોલાવું છું મીરાને, ઉભા રહો તમે. અરે પણ મીરા નથી આયા ઘરે તો હું કેમ તમે એને બોલાવો છો? આ તો તમારા ફાયદાની વાત છે, મારા ફાયદાની વાત છે. આપણે તમે એકબીજાના- તમારા ફાયદાની વાત મારી જોડે ન કરો. અરે અત્યારે તમને બધું આક્રોશ લાગશે કારણ કે તમારા હાથ પગ હાલે છે એટલે જ્યારે ઉંમર થાય ને ત્યારે જે આ નિર્ણય મેં કર્યો ને એ જો તમે માની જાઓ ને તો તમને એમ થાય કે નહીં સારું છું આ વેવાએ જે મને નિર્ણય આપ્યો કીધું અને એ મેં કર્યું ને તો મારે જ ફાયદો છો એમ થાય તમને. આપણે છે ને લગ્ન કરી લેવી અને આમ જો લગ્ન અરે કરી લેવી શરમ કરો, શરમ. બુદ્ધિ છે કે નહીં? મારે કે નેવે મૂકી આવ્યા છો? અરે મારે દેહમાં જમીન છે એ બધી હું તમારા નામે કરી દઉં તોય નહીં લ્યો. મારા નથી જોઈતી કાંઈ જમીન. તમારા છોકરીના નામે કરજો કરવાના હોય તો, નહીતર કાંઈ નહીં. અરે પણ તમે વેવાણ આવી રીતે ખીજાવ ને તમે વિચારો તમ તારે. હું એમ નથી કહેતો કે મેં અત્યારે જ જવાબ આપો. આમાં વિચારવાનું છે શું કે વિચારું? તમારી જાત જુઓ. અને આ પાઘડું તો તમારું હટતું નથી માથેથી. પાઘડી અને જો- પાછા મને પ્રપોઝ કરે છે. પાઘડી જો તમે લગ્ન ની આ પાડશો ને તો હું તમને પાઘડી નહીં બાંધું બસ. તમે કહેતો તો અત્યારથી કાઢી નાખો. અરે કઈ કેવા માણસ છો? આમ તો કે મારી ઇજ્જત 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 કરતા આવો છો અને હવે મારા માટેથી પાઘડી કાઢો તૈયાર થઈ ગયા. હા પણ તમે લગ્ન કરવા જો રાજી થતો હોય તો હું ત્યારે પાઘડી કાઢી નાખું બસ. અરે હવે. શું વાત કરે છે આ પાગલ માણસ? બુદ્ધિ છે કે નહીં તમારામાં? પાગલ નથી તમે તો છે ને આ ફૂલ નથી, આ મારું મનડું છે. આને તમે ટુકડા કરી નાખ્યા. અરે હું આને ટુકડા કરીશ અને ફેંકી દઈશ. મગજ ખરાબ નહીં કરો મારું. તો તમે છે ને અત્યારે કાંઈ વાંધો નહીં. તમે છે ને અત્યારે મગજ ગરમ છે એટલે તમને કઈ જાઓ નિર્ણય અહીંયાથી. લાગે. અરે જો એમ તમે જરીક વિચાર કરો એમ હું કહું છું. જો હાવ તમે સારું છે હું આવી- શાંતિથી ઊભી છું. આવી રીતે- મારો હાથ ઉપડી જશે હો. વેવાઈ કહું છું એટલે ચૂપ રે. વેવાઈ કહું છું ને એટલે ચૂપ છું અહીંયા. પથ્થર દિલના નહીં બનો તમે. હાસુ કહું છું. અરે મારું તો પથ્થર દિલ જ છે. તમારું ફૂલ જેવું હતું ને તમે કચડી નાખ્યું. જાઓ નીકળો. દેહમાં જમીન છે, મકાન છે તો બધું એના નામે કરતો તોય નથી નહીં. જોઈતું મારે તમારું જમીન ને મિલકત બધી.
ભગવાનના કેવો માણસ છે. હા, હે રાધા કૃષ્ણ, શંકર પાર્વતી, ગણેશ રિદ્ધિ સિદ્ધિ, હે ભગવાન, જો તમારે તો ઈશ્વર ધર્મપત્ની છે, પણ આ તમારો સેવક પત્ની જ નથી, તો હે ભગવાન કંઈક કૃપા કરો અને આ વેવાણીને કંઈક મનાવી લ્યો ને, તો હું આ જાતિ જિંદગી આવ એકલો છું, તો મને એક સહારો મળી જાય. તો ભગવાન મેં ક્યારેક કાંઈ માગ્યું નથી, બસ ખાલી એક પત્ની માગું છું. એ જો આવી વેવાણી જેવી હોય ને, વેવાણી જેવી રૂપાળી નાની એવી લાગે એવી હોય ને, તો જિંદગી જીવવાની મજા આવી જાય ને. અને હું આમ જો દ્વારકા હોતે ના ગાય, સોમનાથ જાય અને ગણેશપતિ બાપા હું તમને લાડવાય ધરાવી હો, તો કાંઈક એવી કંઈક મારી ઈચ્છા પૂરી કરો ને. પપ્પા પપ્પા ધરાવ્યા. જય ગણપતિ બા. શું કરો છો તમે? હું તો ભગવાનની પૂજા કરું છું. હું તને તો ખબર જ છે ને, ગામડામાં હું પૂજા કરતો અને અત્યારે મને જો ભગવાનની પૂજા કર્યા વગેરે મારે છે ને મોઢા કોળિયો ન ઉતરે. લે ભગત છો પણ ઠગ ભગત છો તમે. કેવા? શું ઠગ ભગત? મેં ક્યાંક કોઈના કઈ રૂપિયા લઈ લીધા ને કોઈને બસ શેતર્યા. હવે તમે મારા સાસુને શું બોલ્યા એ કહેશો મને? હવે આમાં ક્યાં મેં કઈ ખોટું કીધું છે? મેં એમ કીધું કે ભાઈ તમે જો હજી નાના એવા છો અને તમારી ઉંમરે જાહે ને જે આખી જિંદગી તમારી પડી છે, તો હાલો ને આપણે બે લગ્ન કરી લઈએ. પપ્પા તમે શું બોલો છો? તમે લગ્ન કરશો તો હું ને દેવા? છી છી. અરે પણ તમારા લગ્ન થઈ ગયા છે હવે, એટલે હવે તો તમે પત્ની પત્નીની હારે અગ્નિની સાક્ષીએ તમે ફેર્યા છો, એટલે હવે તમે જન્મો જન્મ પતિ પત્ની જ રહ્યો. એમાં Shut up! એ હવે હું મીરા, પા શું બોલો છો? તમને ભાન છે? અરે મારા સાસુ સાચું જ કહેતા હતા કે તારા પપ્પાને બોલવાનું ભાન નથી, અને તમે તો એ સાબિત કરીને સિક્કો માર્યો કે તમે એવા છો એમ. અરે પણ હું તો મીરા તને સામે રહીને કહેવાનો હતો કે તાર હાહુ આગળ મારી વાત હકાય નહીં કે. ના આવું ન બોલો. તમે શું બોલો છો? તમે વિચાર તો કરો, એ તમારા વેવાણ છે. સંબંધ જોવા જઈએ ને તો તમારા બેન થાય. તમે ગામડા માર્યો છો, તમને આટલું ભાન નથી કે સંબંધ કોને કહેવાય? જો બેન બેન કહેવાય, પણ એને ઘરવાળો હોય અને મારે પત્ની હોય ને તો બેન કહેવાય. જો એને તો કોઈ ઘરવાળો છે નહીં, એટલે એ મારી યારે લગ્ન કરી તમે જોડાઈ દારૂ પીવો શકે. છો? હું તો હાથી હું જોવે નહીં એ બાજુ તો. ભાંગ પીવો છો? નશો કરો છો કાંઈ તમે? નહીં નહીં, એવું કાંઈ વસ્તુ નથી પપ્પા કરતા. જુઠ્ઠું નહીં બોલો. આ નશો કરતા હોય ને એ જ માણસો આવી વાતો કરે. અરે સારે સાજો માણસ હોય આવું કઈ બોલે ખરા? અરે ના તારી મમ્મી છે નહીં, સમજ્યા? આ દુનિયામાં તો તારી મમ્મી છે નહીં, અને મારું તારી સિવાય આ દુનિયામાં કોઈ છે નહીં. તો તને કંઈક દયા આવી જોઈએ કે આ હવે જાતિ ઉંમરે કંઈ એકલો થોડો જિંદગી જેવી કે કોઈક સહારાની કોઈક ટેકાની જેમ મને જરૂર પડશે એમ એની જરૂર પડશે જ ને. સહારો ને ટેકો તો લાકડી પણ આપી શકે ને પપ્પા. હવે પણ એ કાંઈ આપણું કાંઈ ખાવાનું બનાવી દે, કાંઈ આપણું સુખ દુઃખની વાતો થોડો એ કરે. જો આ તમારી વાતો ક્યાંથી ક્યાં પહોંચે છે ને મને સમજાતું નથી, પણ એ વાત જરૂરથી કહીશ કે આ તમારા શબ્દો છે ને એને કંટ્રોલમાં રાખો. આ તમારા સાસુ સારા કહેવાય, એની જગ્યાએ હું હોત ને તો હું તો છે ને તમાચો મારત. હવે આમાં હાસાનો ક્યાંય જમાનો નથી રહ્યો. કેવો હાસો માણા અને હાવ હાસી વાત કરીએ અને હારા હાટો છે ને વાત કરીએ તોય બધાને ખરાબ લાગે છે. લ્યો હાસી ક્યારે વાત ન જવાના છો? કરાય. હવે થોડુંક ગોઠવાઈ જાય ને મારું. કાલે નીકળી જજો. તમારે જો આ રીતે રહેવું હોય ને તો આ ઘરમાં રોકાવાની કોઈ જરૂર નથી. અરે મારા સાસુએ મને પહેલા ના પાડીને ત્યારે હું સમજી નહીં, પણ હવે મને ખબર પડે છે કે એ ખોટા નથી. તમે તો ઇજ્જતના કબાડા કરો છો અહીંયા આવીને. અરે પણ મારું એની યારે મને જરીક મહેનત તો કરવા દે ગોઠવવામાં. અને આમ જો ઈ અને આમ જો એને છે ને હું ગમમાં મળી, સમજ્યા? થોડીક મહેનત કરવા દે અને આમ જો પાઘડી બાળી હરખી પહેરી નવી લઈ આવું પપ્પા પાઘડી. તમે મારા પપ્પા ન હોત ને તો અત્યારે ખરેખર તમાચો મારી દેત. અરે, જો તમારે આ ઘરમાં રોકાવું હોય ને તો હવે આવી અનાપ શનાપ વાતો બોલવાનું તો ઠીક, પણ વિચારવાનું પણ બંધ કરી દેજો. અને મારા સાસુ સામે ભૂલે ચૂકે ના જતા. પછી અપમાન કરીને ઘરમાંથી ધક્કા મારીને કાઢે ને તો મને ના કહેતા. તને તો ખબર છે કે તારી મમ્મી ગુજરી ગઈ હે, એને કંઈ વધારે વરહે નથી થયા. મારા લગ્ન પછી હા, લગ્ન પછી હે. તને ખબર છે એ જીવતી હતી ને ત્યારે એ તને ડારો દીધી, પણ મેં તને કોઈ દી તુકારો નથી કર્યો. મારો દીકરો તું કે એ બધી ઈચ્છાઓ તારી પૂરી કરતો, તો તારી ફરજ ન બને કે તારી હાહુ હારે મારું કંઈક જરીક સેટિંગ કરાવી દેવી? તારી ફરજ તો બને ને. મારી ઈચ્છા છે લ્યો એની યાર લગ્ન કરવી, તો એક દીકરી તરીકે તારી ફરજ ન બને? પપ્પા હું આ વાત પર હવે કોઈ બહેસ કરવા નથી માંગતી. આપણે બંને બાપ દીકરી અત્યારે વાત કરીશું ને તો આ વાત ઝઘડામાં ફેરવાઈ જશે, અને હું એવું નથી ઈચ્છતી કે તમારી અને મારી વચ્ચે ઝઘડો થાય. આજ સુધી મેં આવું વિચાર્યું પણ નહોતું કે તમે આવા શબ્દો બોલી શકો. શરમ આવે છે મને. અત્યાર સુધી ગામડાના લોકોની મોટી મોટી વાતો કરતી ફરતી હતી
એ લોકો દિલના ચોખ્ખા હોય છે, એ લોકોનો ભાવ ચોખ્ખો હોય છે. પણ નહીં, આજે એ વાત તો પાકી થઈ ગઈ છે કે માણસ ગામડામાં રહેતો હોય કે શહેરમાં, પણ એના વિચારો અને એની વાણી છે ને એ તો એના પોતાના કંટ્રોલમાં જ હોય છે. અરે દિલનો સાપ શું એટલે જ મેં મોટે મોટે કહી દીધું. લ્યો તો નજરમાં ઝેર ભર્યા હોય એવું તો મારામાં કાંઈ છે નહીં. જેવું હતું એવું મેં કહી મારે દીધું. કોઈ વાત નથી સાંભળવી પપ્પા, પ્લીઝ. નહીં સમજ્યા, મારી પીડા નહીં સમજ્યા. મારી દીકરી હગી હા, ફોનની બહાર જરા ડોક્યું કર અને ઘરમાં ધ્યાન દે કે તારા પપ્પા શું ના શું ભવાડા કરી રહ્યા છે. મને વાત મળી અને વાત મળીને પછી મેં પપ્પા સાથે વાત પણ કરી. ના ના, એટલા માટે પપ્પાજી અહીંયા આવ્યા છે આ બધું કરવા માટે? એટલા માટે આશરો આપ્યો છે આપણે? નથી આપ્યો દેવાંગ, અને હું માનું છું કે પપ્પા જે બોલ્યા ને એ બહુ ખોટું બોલ્યા છે. અરે હું તો એમ કહું છું કે આવું સપનું એ કેમ આવે માણસને, આવો વિચાર પણ કેવી રીતે આવી શકે? અને પપ્પા ડાયરેક્ટ મમ્મીજી પાસે જઈને જ બોલ્યા. સમજ નહીં પડતી હોય કે આ ઉંમરમાં ધતિંગ જે કરી રહ્યા છે આ લોકોને ખબર પડશે તો કેટલા ભૂંડા લાગશે. આ ઉંમર છે એમની કઈ આ બધું કરવાની? આ ઉંમરની વાત છોડો ને. અરે હું તને એ જ કહેવા માંગુ છું કે તારા પપ્પાને અહીંયા આવા ધતિંગ કરવા નહોતા બોલાવ્યા. મને એમ હતું કે અહીંયા આવે છે તો 2-5 દિવસ એમને પણ પરિવાર જેવું લાગશે, બધાની સાથે રહેશે. પણ નહીં, આ પપ્પા તો ના જાણે કયા કયા વિચારો લઈને આવ્યા છે. એકદમ વિચિત્ર મગજના માણસ થઈ ગયા છે. મને એમ હતું કે ઉંમર થાય તો માણસને થોડો ઘણો સુધારો થાય, પણ હા તો જેમ ઉંમર જાય છે એમ બગડતા જાય છે. હું ક્યાં ના પાડું છું, પણ અને તમે મારી સાથે આવી રીતે કેમ વાત કરો છો? ચિલ્લાઈને ન બોલો. ગુસ્સો આવી રહ્યો છે મને, એટલો બધો ગુસ્સો આવે છે કે હા તારી જગ્યાએ તારા પપ્પા હોત ને તો એમને અત્યારમાં જ તે મારી સામે હોત ને તો કહી દેત કે નીકળી જાવ મારા ઘરની બહાર. મેં તો કહી દીધું કે તમારે જો આવું કરવું હોય ને તો મારા ઘરની બહાર નીકળી જાઓ. સાચું કહું ને તો મને પણ અફસોસ થાય છે કે મેં મમ્મીજીની વાત કેમ ના માની, પપ્પાને અહીંયા કેમ બોલાવ્યા. પપ્પા ન કરવાની વાતો કરી રહ્યા હતા. મને પણ એમ લાગતું હતું કે ખરેખર આ પપ્પા જ છે. મારે મારા મમ્મીને શું કહેવાનું? હા, મમ્મીને એમ કહું કે મમ્મી અત્યાર સુધી તમે જે કંઈ પણ કરતા હતા એ બધું બરાબર કરતા હતા, આ તમારા કારણે જે કંઈ પણ થયું છે એ બધું જ બરાબર થયું છે એમ કહું? મમ્મી પણ ના કહેવાનું કહ્યું મને. મમ્મી કહેતા હતા કે તારા સસરાને હવે કેટલા દિવસ રોકાવાનું છે, કહી દેજે કે આજકાલમાં જતા રહે. મેં પણ કહી દીધું કે કાલે તમે જતા રહેશો, તમારે અહીંયા રોકાવાની કોઈ જરૂર નથી. જો દેવાંગ, દીકરી તરીકે મારાથી જેટલું કહેવાતું હતું ને એટલું હું કહી ચૂકી છું. હું તો ત્યાં સુધી આવી ગઈ કે તમારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો હું તમાચો મારી દેત. હવે આનાથી વધારે હું શું બોલું દેવાંગ? તું કાંઈ ના કહી શકે. અને આમ પણ હું પણ જમાઈ છું એમનું, એમના મોઢે ચડીને તો કહેવા નહીં જઈ શકું ને કે આ બધા ધંધા બંધ કરી દો. સોરી, તારા ઉપર ગુસ્સો નીકળ્યો એટલા માટે થઈ. કાંઈ વાંધો નહીં, તમે કંઈ ખોટા નથી. માણસને ગુસ્સો આવે અને આવવો જ જોઈએ. આવી બાબતો પર આપણે સ્ટેન્ડ ન લઈએ તો ક્યારે બોલીએ. અને હું પણ સમજુ છું કે આ બહુ સેન્સિટિવ બાબત છે. પપ્પા જે બોલ્યા ને એ તદ્દન ખોટું હતું. સાચું કહું ને તો મમ્મી જે હતા, બીજું કોઈ હોત ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકત. આનું શું કે પપ્પા એકલા છે ઘણા વર્ષોથી, આખરે એકલતા એમને ખૂંચતી હશે તો શું ગમે ત્યાં જઈને ગમે તે બોલી દેવાનું? ના જ બોલાય. જો દેવાંગ, મગજ ખરાબ થઈ ગયું છે મારું. ખબર છે મને, સમજાતું નથી કે શું કહેવું અને શું નહીં. પણ તમે મારી વાત તો સાંભળો. હું માનું છું કે તમે ગુસ્સામાં છો ને તમારો ગુસ્સો એકદમ જાયઝ છે. તમે પપ્પાને જે કહેવું હોય એને કહી શકો છો. તમે પપ્પાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશો ને તો પણ હું એક શબ્દ નહીં બોલું. અને આઈ પ્રોમિસ કે પપ્પા હવે આ ઘરે બીજી વાર ક્યારેય નહીં આવે. સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય, પપ્પા આ ઘરમાં પગ નહીં મૂકે એટલે નહીં મૂકે. હાય મીરા, માણસાઈની નાતે હું આવું કંઈ નથી કરવા માંગતો કે જેનાથી પપ્પાને નીચા જોયા જેવું થાય, પણ એટલીસ્ટ આપણે લોકો એવું તો કંઈ કરી શકીએ ને કે પપ્પાએ જે ભૂલ કરી છે એમનો એને અહેસાસ કરાવી શકીએ. આખરે ગમે એમ તોય જે વસ્તુ ખોટી છે એ ખોટી જ છે, અને જ્યાં સુધી માણસને પોતાની ભૂલનો અહેસાસ ના કરાવી શકે ને ત્યાં સુધી એ માણસ તો એવા જ ભ્રમમાં રહે છે કે એણે કંઈ ખોટું નથી કર્યું. સાચી વાત છે તમારી, તમે ખોટા નથી. પણ જો આટલો બધો ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી દેવા. પ્લીઝ થોડા શાંત થઈ જાઓ. ઠીક છે, છોડ, ચલ. ગુસ્સો કાઢવાની નવી ટેકનિક્સ. હા, કોઈના ઉપર ગુસ્સો આવે ને તો આવી રીતના ઠોકી દેવાનું. હજી એક રીત છે ગુસ્સો કાઢવાની. કઈ? પેપર અને પેન લેવાનું. જેટલો ગુસ્સો આવતો હોય ને એ બધો પેપર પર લખી દેવાનો અને પછી પેપરને બાળી દેવાનું. આટલો બધો સમય નથી મારી પાસે કે આવી રીતના મારા માઇન્ડને કંટ્રોલ કરી શકું. બહાર જઈએ?
નથી જવું ક્યાંય, નથી મૂડ મારો. અને આમ પણ બહાર જઈને પણ શું મળવાનું છે? હા, આડોશ પડોશના આજુબાજુવાળા લોકો ફરિયાદ જ કરવાના છે પપ્પા વિશે. ગેમ અરે રમીએ? ચલ છોડને, કેમ રમવાનો પણ મૂડ નથી મને અત્યારે. એટલી બધી ઉતાવળમાં મને હું કામ બોલાવ્યો? વાત જ એવી હતી તો શું કરું? બોલાવવા જ પડે ને. મને ખબર છે કે તમે કામથી ગયા હતા, પણ બોલાવવા પડે એમ હતા. ખબર પડી ગઈ મને શું કામ છે. હું હા, જો બાપુજી અહીં રહેતા હોત ને તો આ ઉપાધિ મારે ન રહેત. કરિયાણું ખૂટી ગયું છે. આ તમારા બાપુજી અહીંયા રહે કે બીજે ગમે ત્યાં રહે, ઉપાધિ તો થવાની જ છે. ઈ જ્યાં હોય ને ત્યાં ઉપાધિ હોય જ. બાપુજી ને ઉપાધિ બે એક લીટીમાં જ હોય. પણ અત્યારે એ અહીંયા નથી તો એનું શું કામ એવું બોલશો? કારણ કે કારનામા જેવા કર્યા છે તમારા બાપુજીએ. કારનામાં એવા કર્યા છે? કેમ? આમ જો મારી વાત સાંભળ, એને સવારે જે ખાવા જોઈએ એ જોઈએ. એ કદાચ સવારે બાજરાનો રોટલો કે ને તો બાજરાનો ઘડી દેવો પડે. એ તો મીરાને ખબર છે. તો પછી તમને એવું લાગે છે કે આ બેનબાના ઘરે એના સાસુ બેનબા કે જમાઈ કોઈ બે રોટલા માટે ના પાડે? ના તો ન પાડે. હું કઈ છું છે? હા, બેનબાનો ફોન આવ્યો હતો. હું એમણે કીધું કે અહીં આવો ને બાપુજીને લઈ જાઓ. લે પણ તેડવા આવવાનું કેમ કીધું? નકર મીરાએ બાપુજીને મતલબમાં નો કે મને ખબર છે, પણ આ વખતે છે ને કારસ્તાના જેવા કર્યા છે બાપુજીએ. કેમ? શું કર્યું આ વખતે? અરે ત્યાં એમની સાસુને એલ ફેલ બોલે છે, મનમાં આવે એવું બોલે છે. ન બોલવાનું બોલી ગયા. હું વાત કરશો તું? તો શું, સાવ બુદ્ધિ વગરના છે. કાંઈ ખબર નથી પડતી એમને કે શું બોલે ને શું નહીં. કેવી કેવી વાતો કરતા હતા. મને તો બોલતાય શરમ આવે છે. હું વાતો કરતા હતા? હા હા, બેનબાના સાસુને શું કહેતા હતા ખબર છે? તમે તો હજુ નાના છો, સારા દેખાવ છો, તમારે લગ્ન કરી લેવા તો જોઈએ. એમાં ખોટું ક્યાં છે? બિચારા આ નાની ઉંમરે એને ઘરવાળા વયા ગયા છે. લગ્ન કરવાનું કે છે, લગ્ન. લગ્ન નહીં પણ ક્યાંક એવું મતલબમાં હોય તો લગ્ન કરવાનું કીધું હોય એમ. અહીંયા આપણા ગામમાં ઘણા વેહવાળ એને કરાવ્યા છે. અને એના હાહુ પાછા આમ ફેશન વાળા છે. બાપુજીએ બેનની સાસુ સાથે લગ્ન કરવા છે. એટલે બાપુજીને લગ્ન કરવા છે ને યાર એમ? તો આવું કહીને આવ્યા છે કે તમે બહુ સારા દેખાવ છો, નાના છો, તો એક કામ કરો ને આપણે લગ્ન કરી લઈએ. હવે આવું કહેવાતું હશે, ગમે એમ તો વેવાણ થાય. બહુ કરીએ. આ તો બાપુજીને આવા ધાર્યા નહોતા હે, પણ આ નો જોયું હોય એવું ભાળી જાય ને. શું બોલો છો? પણ હવે આનું બાપુજી શું છે કરું? તમારા. આમાં આપણા ઘરની આબરૂ જાય જ. પણ હવે બાપુજીને મારે હવે કઈ ભાષામાં સમજાવવા? કઈ કઈ ભાષામાં નથી સમજાવવા અત્યારે. આ ઉપાધિ મૂકો અને હાલો કાલ સવારે જે કેટલા વાગ્યાની કીધી બેને, 11 વાગ્યાની બસ કીધી છે, એમાં બેસીને આપણે બાપુજીને લેવા જવાના છે. એને કઈ એમાં ત્યાંથી બેહારી ગયો ને. શું બેસાડી દો? હવે ને આ કાંડ કરીને આવ્યા છે બાપુજી, તો આપણે માફી તો માંગવી પડશે ને. એ લોકોને જઈને વાત તો કરવી પડશે ને. એને હાહુ પાછા આપણને નહીં ખીજાય ને. વાત એ છે. ખીજાય તો સાંભળવું પડે ને, કારણ કે વાક આપણો છે. બહુ કરી હો હવે. જો મોટા ભાઈ તરીકે છે ને તમારે ત્યાં બેનબાના ઘરે જવું જ જોઈએ. આપણે બંને જઈએ અને વાત કરી લઈએ. ના ના, હું વાતે કરી લઈ. નકર પાસે એને આપણે અહીંથી ફોન કરીને કહેવું કે બેહારી દો, અને કદાચ એ બેહારી દે પણ પછી મીરા હારે નકરા ઝઘડા ને એવું થાય તો એ તારી વાત થાય છે ને. જઈ અને બાપુજીને તેડી આવી અને એમ બસમાં બેસી જાય એમ હોત તો બાપુજીને બેસાડી ન દીધા હોત. પણ આ ના પાડતા હશે કે મારે નથી જવું એમ. બહુ ગરીબો હવે. ખરેખર હા, મેં નહોતું વિચાર્યું કે બાપુજી આ હદ સુધી જઈ શકે. તો મેં શું વિચાર્યું હોય છે? મેં કોઈ દી નહોતું વિચાર્યું. હવે હવે શું કરવાનું છે? આપણે ત્યાં જવાનું છે ને બાપુજીને તેડીને વહી આવવાના છે. વહી આવવાનું છે. અને આજ પછી છે ને બાપુજીને કોઈ દિવસ ઘરની બહાર નથી કાઢવાના, ઘરમાં ને ઘરમાં રાખવાના છે. લોહી પી ગયા ઘરમાં હોય તોય ને ઘરમાં ન હોય તોય. બહુ ગરીબો. હીરા ગણવા જાવ ન્યા ઉપાધિ, પછી ખેતર પાણી વાળવા મોકલે ન્યાય મને મારી ઉપાધિ, અને અત્યારે એ અહીંયા નથી તો ન્યાય ગયા ત્યાંથી નહીં ઉપાધિ જ. શું ઉપાધિ તો કરવું હવે? થાય જ ને. તમારા બાપુજી છે ને, અરે એમને એટલો તો વિચાર કરવો જોઈએ ને કે આ મારી દીકરીના સાસુ છે. હા, એ તારી વાત હાચી છે. પણ હવે હું કેવું એને, જો આપણે ત્યાં જાવીને તો આપણે નિરાંતે વાત કરીશું, બરોબર?
આપણે તો નિરાતે જ વાત કરવી પડશે ને બાપુ જ્યારે હોતી એને ખીજા હું ન્યા પાછા કાંક વડકા ભરશે ને તોય ઓલું થાય. કાંઈ નહીં, એટલે બસમાં કાંક વાત કરીશું, ફલાણ કરીશું. બેનબા ભાભી તમે લોકો હા, બેસો, પાણી લઈ આવો. ના પાણી નથી પીવું. આ તમે કાલ ફોન કર્યો હતો ને એટલે અમે આજે જે બસ મળી ને એમાં બેસી ગયા અને અહીંયા આવી ગયા. સારું કર્યું ને કે આવી ગયા. અ, શું કરવું એ સમજાતું નથી. અમને ખબર છે, અમે સમજી શકીએ છીએ આ શરમ આવતી હશે ને કે ઘરમાં બધાની સામે કેવી રીતે જોવું, કેવી રીતે આંખ મેળવીને વાત કરવી. મરવા જેવું થાય છે. આ કોઈક ઝેર લઈ આવીને આપે ને તો પી જાવ એવું થાય છે. પપ્પાએ તો હદ વટાવી છે હવે. હું હવે આનું શું કરવાનું છે? બોલો. હું શું કરું ભાઈ? તને એટલે તો બોલાવ્યો છે કે તું કંઈક કર. તારા હાહુ છે, જો બાપા કોઈ દી ન્યા કોઈ આમ આવી રીતે નથી બોલ્યા, બરોબર, પણ આ તારા હાહુ રે ફેશનેબલ છે ને, એટલે મતલબમાં મારી વાત સાંભળ, કદાચ એને સુધારવા માટે આવું બોલ્યા હોય. ભાભી તમારા માટે મને બહુ દુઃખ લાગે છે. બાપ ને દીકરો બંને સરખા છે ને. તો શું કેવું બોલે છે? ફેશનેબલ હોય એટલે તાજમહેલ બનાવ્યો તો કે આપણા માટે બનાવ્યો છે? એ વાત થાય છે, પણ હવે બાપા નહીં, મારે શું કેવું, મને એની ઉપર દાજ જ ચડે છે, બરોબર, પણ હવે મારે બોલવા માટે છે ને એ કઈ રસ્તો નથી. કુમાર કારણ શું કે કહે છે? એ તો શું કે ગુસ્સો કરે છે અને 2 દિવસથી એમ જ કહે છે કે એમને ઘરની બહાર કાઢી મૂકવા છે. હા, પણ કાઢી જ મુકાય, નકર તને કાઢને હાથે પણ કાઢી જ મુકાય, નકર ઈ પછી તને ઘરની બહાર કાઢી મૂકશે. તો તને આ દર્શન કરવા નથી બોલાવ્યો બાપુજીના, લેવા જ બોલાવ્યો છે. હું જો માથાકૂટ, મારી વાત સાંભળ, હું છે ને એની હારે માથાકૂટ નહીં કરું, તમે કારણ બે કે શાંતિ રાખો, દેહમાં છે ને હું માથાકૂટ કરી કરીને થાકી ગયો છે એની હારે. શાંતિ રાખો ને. અહીંયા બેનબાની સાથે આપણે વાત કરવા આવ્યા છીએ. આ સામ સામે છે ને ઝઘડા કરવાનો કે એકબીજાને હા, સંભળાવવાનો પણ કાંઈ મતલબ નથી. તો મારી ઈચ્છા એવી જ છે કે બાપુજીને અમે તેડી જ આવી, જેથી કરીને તને શાંતિ મળે, તારા હાહુને શાંતિ મળે અને આ મારા બનાવીને શાંતિ મળે. બેનબા અમે તો બાપુજીને લઈ જવા આવ્યા છીએ, પણ એ આવશે ખરા? કોને ખબર, ગાંડા થઈ ગયા છે. સાચું, આ કૂતરું જેમ હાડકાની પાછળ પડ્યું હોય ને એમ મારા સાસુની આગળ પાછળ ફર્યા કરે છે. હવે પપ્પાના મનમાં શું ચાલે છે એ આપણે કેમ કહી શકીએ? બની શકે કે હું હાલતું હોય એટલે હા હું દેખાણું જ ખરું કે એને એની હારે લગ્ન કરવા છે. હવે એમના મનમાં શું છે એ કોઈ આપણે તો નથી જાણતા ને. એમના મનમાં કઈ વાત હોય, શું કામ આવું બોલ્યા? બની શકે કે આની પાછળ કોઈ કારણ હોય. કારણ તો મેં તને કીધું, એ સુધારવા માટે કદાચ આમ પૂછ્યું હોય એમ. કેમ આ વેસ્ટર્ન કપડાં પહેરે એ કઈ ખોટી વાત છે? એનાથી માણસ ખરાબ થઈ જાય? પણ આ બાપાને કાંઈ ખબર ન હોય ને એટલે એમ. હવે રહેવા દો ને. આ તમે તમારા પપ્પાનો છે ને પક્ષ ના લ્યો. હા બેનબા એ તો કહો ક્યાં છે, ક્યાં બાપુજી? હશે ક્યાંક, અને અહીંયા નહીં હોય તો આજુબાજુમાં ક્યાંક બેઠા હશે. આ પાડોશીને પણ કંટાળો લેવડાવ્યો છે. તમને ખબર છે, ચાનો ટાઈમ થાય ને એટલે ગમે એના ઘરે જઈને બેસી જાય. અરે રે, હવે હું શું કહું છું કે અહીંયા તમે કંટાળી જાઓ એટલે બાજુવાળા ન્યા તમે બાપુજીને મૂક્યા હશે. બાપુજી જતા રહે એમ કહે છે, એ મનમાં વિચારતા હોય ને કે આપણા ઘરની ચા શું કામ આપણે વાપરવી જોઈએ, બીજાના ઘરની ન વાપરીએ? ના ના, અહીંયા તો પીને જાય છે. એવું છે? હા, ખરેખર? ક્યાંથી લઈ આવ્યા છો તમારા બાપુજીને? હવે બાપ એ ન લઈ આવી શકે. હા, છોડો, હું છે ને બાપુજીને ગોતું છું અને એમની સાથે વાત કરવાની કોશિશ કરું છું. અને તમને પણ બાપુજી મળે ને તો એમની સાથે વાત કરજો. ભલે, પણ નિરાયતે જે કે નહીં સમજાવજે, નિરાયતે. ના ના, કડક શબ્દોમાં બોલી શકો તમે. કુમાર અંદર હશે. એમને મળી લો. હા, દેવાંગ કુમાર. નવું ફૂલડું એવું લાગે છે. વિવાહમાં તો કંઈ ડાળે ગળી નહીં એવું લાગે, તો આ જરીક ટ્રાય કરવું છે. સીતારામ, અરે બેહો બેહો, ઉભા રહીને થાકી જાઓ પાછા. લ્યો અરે તમારો ના, ખાટ, તમે ક્યાંથી આવ્યા? અરે હું તો આમથી આવ્યો. ના ના, મારે નથી બેસવું. શું કામથી આવ્યા છો તમે? અરે પણ તમારો ખાટલો છે, તમારી જગ્યા છે. હા, પણ તમે ડાયરેક્ટ મેં કીધું નથી તો એ કેમ બેસી ગયા મારા ખાટલા ઉપર? અરે પણ ખાટલામાં થોડું હવે પાણી અપાય એવું બધું પાણી પણ ઓળખાણ હોય તો આપે ને. હું તમને ઓળખતી જ નથી. તમે કોણ છો? ક્યાંથી એટલે હું આવ્યા કહું છો? છું ઓળખતા નથી ને, એટલે હું એમ કહું છું કે આપણે ઓળખાણ કાઢવી. તમારું નામ હા, શું છે? ક્યાંથી આવ્યા? મારું નામ જે હોય ઈ તમને હું કામ કહું?
અરે નામ તો કયો તો કાંઈક વળી ના પૈસા ના તમે આગળ ક્યાંથી વધે તમે કહો તમે કોના ઘેર આવ્યા છો ક્યાંથી આવ્યા છો હું તમારા ઘરે આવ્યો લ્યો હાલો પણ હું તો તમને ઓળખતી નથી તમે પણ કોણ હું છો તમને ઓળખું છું ને કેવી રીતે ઓળખો છો અરે તમે નામ કયો એટલે હમણાં ઓળખાણ કાઢું દીપાલી છે મારું નામ ગામ કયું ગામ ચલાળા છે સલાળા હા સલાળામાં રાઘવભાઈ બસુભાઈ બોઘરા છે હો આપણા ગા અને હશે, જો આ હું ન બોલા ઓળખું કોઈને. પરબની વાવ છે ને ત્યાં બાજુમાં જ ડેલો છે એનો રાતો ડેલો છે ને રાતો ઈ એનો છે હું ન ઓળખું બધાને મારા પપ્પા ઓળખતા હોય તો પરબત કાનજી સિંગાળાને ઓળખો ના કોઈ ન ઓળખું હું. એને નથી ઓળખતો ના. તો ધીરા હતા જયરામ ખૂંટ છે ખૂંટ એને ઓળખો ના મને નથી ઓળખાણ પડતી કોઈની લે હું નોકરી કરો છો કે શું કરો છો ના ના ખાલી ઘરકામ જ કરું છું નોકરી ન કરવા દે અમારા ઘરે કોઈ એમ હા, તો અડદની અમારા દાળ ઘરમાં આવડે અડદની દાળ આવડે અડદની દાળ ખાય બધા પણ અમને ન ભાવે ઓછી ભાવે એટલે અમે ન બનાવવી મગની દાળ હા મગની દાળ ભાવે ફોતરા આવડે કે ફોતરા વગરની ફોતરા વાળીને ફોતરા વગરની બે હાલે બે મારે. આવડે રોટલા આવડે રોટલા ના રોટલા નથી આવડતા મને ઢોકળા આવડે ઢોકળા બનાવી લઈ એમ ભજીયા આવડે ભજીયા નથી આવડતા રોટલા એને નથી આવડતા તો આ મારે હાલશે પણ હવે તો હું શીખવાડી દે તો તમારું કાંઈ લગ્ન વ્યવહાર શું કે લગ્ન બગન થઈ ગયા છે પણ તમારે હું પંચાયત છે ઈ બધી ક્યારના આવીને બળબડ કરો છો તો અરે પણ મેં ક્યાં કાંઈ ઊંધું સીધું કીધું શું છે મારા લગ્ન થયા કે નથી થયા એમાંથી તમારે એનાથી તમને શું લેના દેના છે આ તો હું જો તમારા લગ્ન બાકી હોય ને વેહવાળા બાકી હોય ને તો મારા ધ્યાનમાં છોકરા હોય તો હું તમને બતાવું ને ના ના માર નથી તમારા ધ્યાનના છોકરા જો અમારા લાડ છોકરાને માગા આવે છે અરે તો પણ ઉંમર થાય ને એટલે કરી નાખવાનું હોય તો પણ તમારે હે હું પંચાયત છે મારી બધી મારી ઉપાધિ તો હોય તમે જ મને ને નથી ઓળખતા નથી લાગતું ઓળખતું કઈ તમારે મારી હારે તો તમારે હું કેમ મારું એટલું બધું ટેન્શન એમ છે જો છોકરો અને છોકરી એકબીજાને લગ્ન કરે તો હું એકબીજાને ઓળખતા હોય ન ઓળખતા હોય ને એની જ્યારે લગ્ન પણ કરે છે ને, ઘરવાળા તો ઓળખતા હોય ને અરે કોઈ અજાણ્યા છોકરામાં જ લગ્ન કરવાના હોય એટલે એમ હું કહું છું કે તમારી જેની યારે લગ્ન કરવાના થાય એને કાંઈ થોડા તમે ઓળખતા હો આ તો મારે ધ્યાનમાં હોય ને તો હું તમને એવો મુહૂર્ત બતાવું એમ તો નો જ થયા હોય લગ્ન તો જ તમે કહો કે ભાઈ કે તમારે શું પંચાયત છે તો કહી ન જો કે લગ્ન થઈ ગયા છે એમ પણ એ બધી તમને હું પંચાયત છે હું એમ જ કહું છું તમે ગાંડા થઈ ગયા છો ક્યાંથી આવ્યો છે આ ભાભો અરે પણ જો આમ તમે હું તમારા માટે એક માગું લઈને આવ્યો છું સારામાં સારું માગું છે એવો કોણ છે મુહૂર્ત તો છે ને એવો તમને મળશે નહીં ક્યાં છે પણ બતાડો તો ખરી કોણ છે નામ તો દ્યો ઢેન ઢેન લ્યો આ ડોહો પાગલ થઈ ગયો છે કે હું અરે પાગલ હું તમને તો ફૂલ અરે આપું શરમ છું નથી આવતી તમારી દીકરી જેવડી ઉંમર છે મારી તમને શરમ આવી જોઈએ આવું કરતા મારી સામે તે અરે ઓછું અરે ફૂલ આપું આ તમારા દાદાને સમજાવો આમ જો ફૂલ બતાવે છે મને ફૂલ આપે છે એમ છોકરી જેવડી ઉંમર છે મારી હવે ધ્યાન રાખો ને તું ક્યાં અહીંયા ટપકી પડ્યો વચ્ચે જાવ અહીંયા તું ટપકી પડશો કે પડ્યો અત્યાર સુધી હું છે ને રમતમાં બધી વાત માનતો હતો પણ આજ પણ આમ જો તમે આ તમારા દાદાને લઈ જાઓ કેટલા ખરાબ વિચારના છે આ દાદા ક્યાંથી આવ્યા છે પણ આ દેહમાં તો ના એ ક્યાં ટપકી પડ્યો ટપકવું પડ્યું તમે હું કાંડ કર્યા છે ને બધા ફોન આવી ગયા અરે ઈ તો કાંડ નો કહેવાય અને લીલા કહેવાય લીલા તને ક્યાં આ તમે બોલવાનું? અહીંયાથી લઈ જાઓ મારો મગજ ખરાબ કરે છે જુઓ, હું માફી માંગી લઉં સારો તો તમે ઘરે અરે પણ મારી વાતમાં ધ્યાન દેજો તમે આ તારે ડોહાને હવે- કોણ લઈ આવ્યું છે અહીંયા આવો આ ગાંડા છોડાજી જેવાને પછી આ છોડાજી પછી જવાબ આપજો તમ તારે બુદ્ધિ વગરના ડોહા ક્યાંથી આવતા હશે અહીંયા હા એમના ભવાડા કઈ ઓછા નથી સારું થયું તમે અહીંયા આવ્યા તમારી આંખે જ જોઈને જજો અમને ખબર છે કુમાર હું એ જ ઘરમાં રહું છું અમે બધા સાથે સાથે રહીએ છીએ ને હવે તમારે મને કહેવાની જરૂર ખરી હા ના મેં વ્યક્તિઓ તો ઘણા જોયા પણ આ પપ્પા જેવા પહેલી વાર જોઈ રહ્યો છું હોય શું છે એમને કઈ બીમારી છે મમ્મી હે ભાભી છે એનો શું હા પણ હું એમ પૂછું છું તમને લોકોને એમને કઈ બીમારી છે તો અમે લોકો કેઝ્યુઅલી વાત જ કરીએ છીએ એમને કહીએ છીએ કે અહીંયા આવ્યા જો ને તો પપ્પાજીનો અનુભવ કરીને જાઓ અને તને મીરા મેં કીધેલું ને કે નથી સીધા રહેતા તારા પપ્પા કીધું તું પણ હવે ભૂલ થઈ ગઈ મમ્મી હું શું કહું છું આંટી આ તમે તમારા હાથ છે ને એ લાંબા ટૂંકી થોડા ઓછા કરશો કારણ કે તમે જે રીતે બોલો છો ને એ રીતે લાગે છે કે તમે ક્યાંક ઝાપટ ન મારી દો હવે શું તો- કરે માણસ શું કરે ત્રાસી ગઈ છું હું એમની ઉંમરનો લિહાઝ નથી કરતા મને ફૂલ આપે છે લે ન કરવું જોઈએ એમને આવું ન જ કરવું જોઈએ પણ છોડો આ અશોક પણ દેખાતા નથી ક્યાં વયા ગયા હાલો બે હોય અરે પણ અરે પણ આને ક્યાં હતા? ક્યાં લઈ આવ્યા આ ક્યાંથી મળ્યા તમને ક્યાં હતા ક્યાં ખોવાઈ ગયા હતા તમે મારે તમને હું વાત કરવી આ સોસાયટીમાં કોઈક બેનનો સાળો કરતા હતા તે પણ સાળો કરે જ ને આ વેવાણે કઈ ધ્યાન ન આપ્યું પછી મારે બીજે જાવું હવે અરે શરમ નથી આવતી? મારીશ તમને હું હવે અરે
પણ મેં ક્યાં ખોટું કીધું વેવાણી? તમે જરીક પછી કઈ વિચાર્યું જ નહીં? તમે મેં તમને વાત તો કરી. વિચાર તમે કરો ને. આ તમે છે ને બોલવામાં મર્યાદા રાખજો. આ બધા બેઠા છીએ ને કઈ વધારે નહીં બોલાવતા, નકામો ઉઠતા હાથની હવે પડી જશે. ના, કુમાર તમારે અરે ના ના, શેનો કુમાર અને કયો કુમાર? મારે નથી બનવું તમારો કુમાર. એમ થોડો તમે કુમાર મટી હેરાન કરી નાખ્યા છે. આજુબાજુમાં બોલવા ચાલવા જેવું નથી એક રાખ્યું. મિનિટ, એમ કુમાર ના મટી જાય તો આ તમે જે કહી રહ્યા છો એનાથી મટી નહીં જાય કુમાર? અરે પણ એના તો લગ્ન થઈ ગયા છે હવે તો તમે તમારા લગ્નની વાત કરો છો તો એનાથી શું થશે પછી? અરે હું તો મારા તો લગ્ન હવે થોડા થયા, હવે તો ગુજરી અરે ગયા પછી છે. ભાઈ બેન થાય કે નહીં યાર? અરે પણ એના તો પહેલા લગ્ન થઈ ગયા છે. અરે પણ લગ્નનો વિષય જ મૂકો ને. લગ્ન થવાના જ નથી કોઈના. જેના લગ્ન થઈ ગયા, જેને એમના બચવા દો ને તો સારું છે. પણ એ જો બે પપ્પા, સમજ્યા. 100 વાતની એક વાત છે. ચાલો હવે અત્યારે તમારે આ ઘરમાં 1 મિનિટ નથી રહેવાનું. ચાલો અમારી નહીં, સાથે. નહીં, હું એમ નહીં જાઉં. જો તમે કાંઈ ધ્યાન ન દીધું, ઓલી સોસાયટી વાળીએ કાંઈ ધ્યાન ન દીધું, તો હજી તમ તારે હું મહેનત કરી, સમજ્યા? હવે શેની મહેનત કરવી તમારે? આમ જો હું છે ને મહેનત કરીશ. જો આ બાજુ કાંઈ વેવાણે કાંઈ ધ્યાન ન દીધું, ઓલી બાજુ સોસાયટી વાળાએ કાંઈ ધ્યાન ન દીધું. હવે હું છે ને અમુક જગ્યાએ જાય પાછો અને ત્યાં હું મહેનત કરી. હવે તારે કઈ કરવું છે? હું શું કરું? ધક્કા મારી છે તારે શરમ શરમ નથી આવતી? મીરા, મને કંઈક આ જાતિ જિંદગી કાંઈ એકલો થોડો હું જિંદગી કાઢી તો શકું? એમાં અમારો બધાનો શું વાંક છે? મીરા એક કામ કર. મારા તારા હોવા કાંઈ. એક મારે મિનિટ. એકલું રહેવું એટલે ના ના, તો મારા- અમારો શું વાંક છે? આ ઘરમાં તમને સાચવ્યા છે, તમને ખાવાનું આપીએ છીએ, રોકાવ્યા છે, તો આમાં અમારો વાંક ને? અરે, મેં તમને ના ના, એક કામ કરો ને, તમે જતા રહો. મીરા, જો તારા પપ્પા ના જાય એમ હોય ને તો આજથી તારા અને મારા છૂટાછેડા. તું તારી રીતે છૂટીને હું મારી રીતે. વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, કારણ કે પપ્પાએ જે કર્યું ને એ બહુ ખોટું છે, એટલે હું પણ જવા માટે રાજી અરે છું. ચલો. નાના મીરા, નાના મીરા, એવું નહીં. મારે મારી અરે દીકરી- કેવા બાપ છો તમે? તમારી દીકરીનું ઘર ભંગાય છે અહીંયા. અરે નાના કુમાર, જો એવું નહીં કરતા. કેમ? તમ તારે હુયો જાય બસ. મારી દીકરીનું ઘર ભંગાય એવો કાંઈ હું આવ એવો નિષ્ઠુર બાપ થોડો છું. એનાથી તો નિષ્ઠુર કામ કરી નાખ્યું છે. અરે ઈ તો શું બાકી રાખ્યું છે આમાં? મેં પણ માણસ હું તો, અને એવો થોડો કે માણસને એકવાર લગ્ન થઈ જાય અને એની પત્ની ગુજરી જાય એટલે ઈ બીજી વાર લગ્ન ન કરી તો શકે. પણ ઘરમાં મોહ ના મારવાના હોય. અરે પણ હું હવે પણ શું? જો વેવાણ સામે નહીં જોઉં, તમારી સામે નહીં જોઉં, બસ. બાપુજી, દેવાંગે કહ્યું ને બરાબર જ કહ્યું છે. અશોકભાઈ, આપણે આજે ને આજે બધા ઘરે જતા રહીશું. હમ. મારે હવે આ ઘરમાં રહેવું પણ જો નથી. દીકરા આમ ન કરાય. બિલકુલ નહીં. અરે તારું આ ઘર છે. તમે એવું ચાહતા હોય ને કે તમારી દીકરીનું ઘર ન બગડે, હમણાં નીકળી જાઓ. હું નીકળી જાય. નીકળી જાઓ હમણાં. હું ક્યારે નહીં આવું, બસ. હાલો. નીકળી જાઓ. જો, મારી દીકરીને કાંઈ કહેતા નહીં હો. મારી હવે તમારી દીકરીને હું સાચવી લઈશ. તમે નીકળો. હાલો. જો કંઈક બન્યું હોય ને તો મને અરે બધું બહુ બન્યું છે ભાઈ. ન બનવાનું બનાવ્યું તમે. હાલો નીકળો. હા. જો દામિની બેટા, મારો ગુસ્સો છે, હું માફી માંગુ છું, પણ એમની સાથે હું આ રીતે વાત ન શું કરું ને તો તમે સુધરે એ વાત આવી નથી. રીતના હરકતો કરવા લાગ્યા છે. તમે- એક કામ કરો, આમનું મગજ ચસકી ગયું હોય ને તો કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવડાવો. મને પણ એવું જ લાગે છે કે હવે છે ને એમને મગજની બીમારી થઈ ગઈ છે અને તમે લોકો જરાય ઉપાધિ ન કરો. હવે છે ને હું બાપુજીને ક્યારે અહીંયા નહીં આવવા દઉં. હા, થેન્ક યુ બેટા.